હળવદ નગરપાલિકા દ્વારા એક સોસાયટીમાં પહેલા ફ્લેટ બનાવવાની મંજૂરી અપાયા બાદ કામગીરી શરૂ થતાં જ અચાનક આ બાંધકામની મંજૂરી રદ કરી થયેલું બાંધકામ તોડી પડાયું હતું, જેથી ફ્લેટ બનાવનારને 9 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હળવદ નગરપાલિકામાં જાણે અંધેર વહીવટ ચાલતું હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હળવદના સરા રોડ ઉપર આવેલ ચંદ્ર પાર્કમાં 4 માળના ફ્લેટ બનાવવા માટે પાલિકા કચેરીમાં મંજૂરી માટે પ્લાન મૂક્યો હતો, જેમાં પાલિકા દ્વારા તેને 9/12/2014ના રોજ તેના માટે મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાં ફ્લેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. લગભગ 21 દિવસ બાદ પાલિકાએ એવો નિર્ણય લીધો કે જે મંજૂરી પાલિકા દ્વારા આપવામાં આવી છે તે G+3ની મંજૂરી આપવામાં આવી છે. ખરેખર પાલિકાને આ મંજૂરી આપવાની સત્તા નથી, પણ શરત ચૂકથી આ મંજૂરી આપી હોવાથી આ મંજૂરી રદ કરી અને તે બાંધકામ અટકાવવા માટેની નોટિસ આપવામાં આવી, જેથી ફ્લેટ બનાવનાર પાલિકા કચેરી ધક્કા ખાવાનું ચાલુ કર્યું, પણ પાલિકા કચેરીમાંથી જોઈ તેવો પ્રતિસાદ ન મળ્યો અને ગોળ વાતો પાલિકા અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રપાર્ક સોસાયટી સરા રોડ ઉપર મેં એ સોસાયટીની અંદર 61 નંબર પૈકીના પ્લોટમાં નગરપાલિકા પાસેથી કાયદેસરની મંજૂરી માંગેલી અને નગરપાલિકાએ મને કાયદેસરની મંજૂરી આપી દીધી. આપી દીધા પછી મેં કાયદેસરનું બાંધકામ ચાલુ કરેલું. બાંધકામ ચાલુ કર્યા પછી મેં આશરે 9 લાખનું એમાં બાંધકામ કરી ચૂકેલો હતો અને પ્લિન્થ લેવલ સુધી પહોંચેલો હતો. પછી નગરપાલિકાએ શરત ચૂકનું કહીને અમારી મંજૂરી રહી તે ના મંજૂર કરી અને પછી તેમાં ડેમોલેશન કર્યું. અને થોડા દિવસ પહેલા આવીને પોલીસ બંદોબસ્ત સાથે ફ્લેટ ધારક ₹9 લાખનું જે બાંધકામ કર્યું હતું તે પણ તોડી પાડ્યું અને આ અંગે પાલિકા અધિકારીઓએ ફ્લેટ ધારકને ગોળ જવાબ આપે છે. આ અંગે ફ્લેટ બનાવનારે પોલીસમાં અરજી પણ કરી છે, પણ પાલિકાની અણઆવડતને લીધે આ ફ્લેટ બનાવનાર ₹9 લાખનું નુકસાન થયું છે, જેની ભરપાઈ કોણ કરશે? આ બેદરકારી માટે કોને જવાબદાર ગણાવો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, હળવદ.